ઘીના દીવા પોણીમાં બળે માતા મારી જેને મળે. મારી માની છોકન ડોક્ટરે કીધું છે કે કડવા ભાગ કે કડવું ખાવાનું, કડવા લેબડા ઉપર સરવાનું, એના ઈ જ રહેજો કે કડવા ઉપર તમારે જો તબિયત કમ્પ્લીટ કરી હોય ને તો કે કડવું જ ખાવાનું, કરવું રહેવાનું. હું તો મારી માની છોકન આ લેબડા ઉપર છે બેઠો છે. ઊંઘ આવી છે બરાબર ને? દોસ્ત નહીં તું મારું દરપણ છે, દોસ્ત નહીં તું મારું દરપણ છે, એ જીવા પી દઉં ગાનાર પણ છે. કડવા એ ભાઈ, કડવા એ કડવા, ઉપર લેબડા પણ કરું છે યાર. મારી માની છોકરી ડોક્ટરે તાને મને શીખવાડ્યું છે કે કડવું ખાજે, કડવા ઉપર રહેજે, અને મને તો બધું કડવું ને કરું. મને તો સારું ભાઈ અમૃદું ફાવતું નહીં વાગું, મને તો કશું ભાવતું નહીં. તો હું કઈ કે લેબડા પર કે બેસજે, અમુક કડવું ખાવાનું કીધું, હું તો કડવું ખાધું. અમૃદું એ દાળમાં હું તો લેબડો નાખ્યો. હું કે આ તારો ભા ડોક્ટર હું કે તું કરે શું લ્યા? ડોક્ટરે કડવા ઉપર હજે મતલબ લેબડા ઉપર હજે લેબડા કરવા લેવા નાવાનું, કડવું ખાવાનું, આવી રીતના ઉપર લેબડા પર નહીં બેહીરાનું. ઉતાર હે તાણે એવું તો હું દૂસરો બાપ મારા મન નાખતા નહીં. તને ડોક્ટરે મને તો કીધું, હું તો કડવા લેબડા ઉપર ચડી ગયો છું. કડવાનું બીજી હું વાત ના ના એવું નહીં. હું તો કડવા બા મગજ બગજ સટકી ગયું છું કો? મગજ બગજ સટકી ચૂક ફરી ચૂકું આ લેબડા પર ચડી રહ્યા છો તે બોય ઉતરો ફરી ગયું છે. એક વખત સંભળાતું ના એક ફરી નહીં ગયું. તારો બાપ, તારા બાપ નું ફરી ગયું. મારા બાપ નું નહીં તમારું ફરી ગયું. લેબડા પર ચડી ગયા ગોડો કેવાય ગોડો. ગલે મલ દે બેટા, ગલે મલ દે બેટા. ઓ બાબા રે, ઓ બાબા રે, બાબા ફરી ગયું. ઓ બાબા રોબો થઈ ગઈ. મને ક્યાં ફરી ગયું છે? તારા ભાનું ફરી ગયું, તારા બાપ નું ફરી ગયું છે. અમારી વાત નો અમે નિરાકરણ કરનાર છીએ. તું કોણ છે? ખબર છે કે બધું હાથ છે મારા ભાઈ? મને ક્યાં ફરી ગયું? હાલ કશું હાથનો ખાલી મટી જાય નહીં. ખાણે આવતી હતી, મટી થઈ. પેલા શ્વાસ ના તો ચડતો ધોકા મિલતા તો બૂટોમાં શ્વાસ ચડી જાય ને. એટલે ડોક્ટરે મને કીધું કે લેબડા પર રહેજો. મારા મને લેબડા પર રહેવાનું કીધું છે કે હું તો લેબડો ખાઉં છું. સવારે શામોય હું તો લેબડો નાખું. પછી એવું લેબડો ના રહેવાનું હોય. તાર મૂકો કે ઉપર ચડવાનું કીધું તું ઉપર ચડે તો હું તો હા છે ગાડી છે ગાળવાનું તો જે કાલબાલ મેલી ચા લ્યા. હે ચા 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 તો હશે. ચા હશે. હું બોલ હું કે પેલો દારૂડિયો કરવાનું કે ના ભાઈ ના. પેલા વાઘુભાઈ ને કડવા બેને મને માર્યો છે જબરજસ્ત. મારે તે મેં કીધું બંધ કર. મેં કીધું કે લેબડા પર શેમ ચડ્યા તો એમાં તો બુઢે એવા ફરી વળ્યા ને એટલું કીધું એમાં મારે. આ બે જણો નો આખા ગામમાં ત્રાસ છે. તું હે બર જા શું કરવા એનું બોલું છે? એ જા કરવાનું પેલું રોજ્યું છે ખાવાનું કરે એ ઓમ નહીં સુધરે. પેલા મેઠાલાલ ની વાત કરવી પડશે. એ કડવો ને ખરા ઓમ નહીં સુધરે. એ હું થઈને આવું જાય એમ કઈ ના આવું. એ આપણું કીધું નહીં મોને. કોશી કહું છું કાલ બાલ પોણી વાળી દેવું તને તમાકુમાં વાળી દે તો હા? પછી હટ આવશે નહીં તું કે પોણી. તમાકુ હારી છે ને હુકાય છે ને પેલા બોર વાળા આલે ને પોણી તો વળી આપણે ઓહો ને કે પછી જલ્દી વારું નહીં આવ વારું નહીં રાતે પોણી પછી આલું ને ઠંડીનો ખાવા ઓછું પાડે. ખાલી ખોટું બસ પોણી જ વાળે કરો. ખેતરોમાં પોણી જ વાળે કરો. અરે આવું છે ભાઈ આવો 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 કંકોળો આવો. શમ
લ્યા યાર તમે હોય ક્ષેત્રોમાં કોમ કરો છો અને તમારા ભાઈના ઉપર કોઈ ધ્યાન રાખતા નહીં અને પેલા વાઘાના વાજે સડ્યો તો જ મારા બલ્યાને માર્યું યાર મારા છોકરાએ ખાલી એક છોડીએ કેટલું કીધું કે કડવાબા શમ લેબડા ઉપર થડ્યા છો એમાં તો 2 જણા બૂટું ફરી વળ્યા કળવાની તાણી યાર વનાશમ કશું દાળા કહેતા નહીં ઉઠ્યા તમારા છે ભાઈને. વનાશમાં આશમ સરબી સડી છે રોજ એક દાડો જતો નહીં જેવું ભાઈ ચકડો લાયા બોલો બધા જોન તો ચકડા હું કંટાળ્યો છું તો તમે મસ્ત મોણસ છો ને તમારો ભાઈ યાર રાશિ પાક્યો તમે કશું કહેતા નહીં ના ચિંતા કરજો હું કહું છું હા લે યાર એ છોકરું છે છોકરું બોલી જાય તો મોય માફ કરી દેવાનો કે મારાય એટલે આ ઓકે, બધાને જો કહું યાર, છું ને આ નકર ખેતરમાં કેટલું કોમ છે ખેતરમાં નહીં ઉભો રહેતો ને એના વાદે સાળ્યો છે આ તો જો તમે મારા થોડા અડીન છો એટલે તમને કહેવા આવ્યો બાકી બીજું કોઈ વાત ને તો ડાયરેક્ટ સીધું ઝઘડો ના થાય. ના ના વધુ ને મૂકી દઉં કહી દેજો બરોબર એ હા, હા. અમે બોલો ના એમ હા હા હવે સરબી સળી તો રોટલા સળ્યા છે બસ કોમ ધંધો કરો ને રખડ કરું છે બીજો ના વાદે ડોશી મારી વાતો પડે લે એ પેલા કોકના ઘેર બેઠો હું આવું છું એમને સમજાઈ દો તે રોજ કોઈના ડખાલીને હેડે આવી છે હું કહેતો આવું છું ને કે તારે રોજ રહીને નીકળી જાવ હતી બિસ્તરા બુટલા ઉપાડીને રોજ કોઈના ડખાલા હોય એવું ના ચાલે એટલે હેડો હું તું આ હરખું કરી નાય તું એતનમાં હતી હો હું જઉં બસ ભાઈ ગુંઠો જ મારું હું ઘૂંટરો પીક વતાણો તું પી લે અલ્યા મારા મને મહિના ખાવાનો છે ડાયાબિટીસ છે મને ઓ વાહ અને પીવું એટલે તમને હાલ હમણાં ડાયરેક્ટ ડોક્ટરો પાંડો હળવાનું ઓ ખોરાક આ પાછો તારા માટે જ મેલ્યો તો ખાલી આ છે વાલા મર્દવાલા એરિયા અરે માને જગન આપણે 2 જણા ભેગા થઈએ એટલે મર્દો વાળા એરિયા જ હોય પણ તકલીફ છે વાગો હા હારું હમણાં હારું શરીર સાથ હાલતું નહીં અલ્યા મદિયા હારું જો શરીર સાથ હાલતું નહીં કહું તો કેવું જ ના પડે કેવું જ ના પર इस जंगल में हम दो शेर चल कर जल्दी हो गई दे મેઠ્યો આ બાદ પધાર્યું આ મેઠા લાવ બેહો આવું તારી ચાલે ભાઈ તી હે હા હલો આ સરબી જેમ ચડી ચાલે તને હલી તારા નોમની ઘેર ફરિયાદો આવે છે ને કોઈ લખાઈ છે કોણ લખાય હે શીખરા કી છેલા ને છોકરે લખાઈ છે કોને લખાઈ છે ફરિયાદ તે અવલ્ય તાણે ચમ મારો લઈને અરે પેલા હેતરમાં આવવાનું જોર આવે તો ને ઝઘડા કરો છો ઘેર બેઠા અમે શું ઝઘડા કરે એક નાટક કોઈ રહ્યો કર્યું અમે કર્યું છે વાત કરો છો તે અમે શું નાટક અરે એ તો નેથણ્યું છે શું મારવાના આવે છે બુટી બુટી બૂટો નહીં હું તો લાકડી લઈને ફળી વળ હોય તો વાઘુભાઈ હાથમાં હથિયાર નતું એટલે કે વાઘુભાઈ તમને હાથ સીધી નાખો ના હું ના શીરું વાત હોભળો મારા ભાઈ અંગત નહીં પરવાનું જો તમને કીધું મી મારા ભાઈ અંગત કળવાંગત નહીં પરવાનું તમારે ખોટા ઝઘડા તમે કોમમાં કરો છો તમારું માંગાત વચ્ચે તમારે હું વાંધો તે કોમ ખેતરમાં કરો પેલું તમાકુનું જેટલું કોમ છે હા તે બધું અજમેર છે અંગાત ફળ્યો આજમેલ મારા અંગાત રહેવાનું એ હું નાટક કરવાનું નાટક કરવાનું અલે આ સુધરો હવે ઘેડા ત્યાં હવે માળાઓ ફેરવવાનું રાખો ખબર પડે છે ચારુજી જિંદગી આવીને આવી જીવશો 2 જણા હારા ઓળિયા સાંભળજો કોઈ પથ્થર ઉપર પોણી કશું કહેવાય એવું નહીં તો કહું નહીં તમે જે કીધું એ બરોબર હા તું જાહેર હારું આ તો પેલા બલ્યાને માર્યો કે ઓહો એનો ડખો લાગે ઓહો કશું વાંધો નહીં હારે ટોયલેટ કરી ગયો પેન્ટમાં એ કરી જ જાય કે એ આપણો શું બંકાવાનો હાથ હતો હું હથી નહીં જતો પછી તાર ભાઈ એ જાય કામ કરું આમથી જા એટલે એ પાછું હમણાં આવશે મારો ભાઈ કે છે મારાઓ ફેવડવાના કે મારાઓ ફેવડો કે છે અમારા ડૉક્ટરે કીધું કે કડવા લેબડા ઉપર રહેજો તે હું તારનો 10 દાડોથી કડવા લેબડા ઉપર ને કડવું ખાતો હતો ને કડવું પીતો હતો ને હવે મારા ભાઈ કહે છે લેબડા ઉપર ને છોડી દો ને હવે કે મારાઓ ફેવડો અમારા શકલીઓના મારા છે બધા માળા તો હવે શોથી હા લાંબા શકલીઓને એ વાઘુ એ ભાઈ એ વાઘુ ઉમાય શું છે લે પાછું કે ભાઈ એક તો નવું નાટક થયું ડૉક્ટર કે કડવા લેબડા ઉપર જ જો ને મારા ભાઈ કઈ જોશે એનાથી કદાચ છે ને મને સારું મટી જતું હોય તો શકલીઓને મારા ફરવાનું કીધું છે હે હવે મારા ભાઈ ના કઈ જો કે મારા ફેવડો એટલે આપણા આ જગ્યાએથી મારા લેવાના અને બીજી જગ્યાએ ફેરવવાના મારા ફેરવવાનું છે શકલીઓના હોય કબૂતરોના હોય પોપટના હોય એટલે આ જગ્યાએથી માળા લેવાના
અહીં બીજી જગ્યાએ મેલ લેવાના એ મારા ચક્કર ફેરા મારા કીધા છે ને તાણે મારા ફેરા બાન કીધું સારું બરાબર આપડી લે તન હે હે યાર જે તું અંગાજ હેડ મારા અંગાજ હોય તો તું મજા આવે માર ભાઈ પાછું ફર્યા લે ચક્કર જે મારા મેજા છે પણ આ મારો ભાઈ કઈ જો શકે મારા ફેવરો તો તમારા કોક જીવનમાં ઉદ્ધાર થાય અમે શોકણ મારા ફરવાના એ વાહુ આ રહ્યા સકલિયોના મારા આવ્યા તો હા સકલિયોના મારા આવ્યા ભાઈને કીધું છે કે માળા ફેવરો તે કોઈક ઉદ્ધાર થાય ભાઈ તારા દુઃખ જતું રહે એટલે ચિંતા નહીં પેલો લઈ લે હા પેલો હા મને કાઢ ના એ નહીં લેવો આઈડિયો છે ને અરે માંથી માળો કાઢું તો બરોબર છે ને માંથી લઈને આપણે મૂકવું જ છે કે મારા ભાઈને એવું કીધું છે હા શું કીધું ભાઈને કાલે કીધું છે મારા ફેરબાની છે હા ડાયરેક્ટ અહીંથી બીજા ઝાડ ઉપર મૂકી બસ આ લઈ લે પેલો અહીંથી લઈને હું બસો જ નહીં લે બસો જ નહીં કશું જ નહીં બસ આપણે મારો જ ફેરબો છે કે ભાઈ જે કીધું છે કે ભાઈ આ માળો એમને એમ લઈ લે તો મિલ છે આપણે હાલ ચક્કર લે શોકો મેં જી ઓહો લે તારે પેલા ઝાડ ઉપર મૂકી આવીએ ને આવો વાગવા માળો છો મેલજી હે તો ભાઈને કીધું છે તે કે આવશે ઓછી ના મેલ દે હા ફરક પડ્યો ફરક તો સારો હજી એક માળાથી તો શું થાય થોડી વધારે માળા ફેવરીએ ને તો આપણને સુખાઈ આવો આથી બીજો મારું છે ખોળીએ માળો ખોળો પછી તાત નહીં નાના છોકરો મારો પેજા શું જોયા સો ના જાય આયા ગોળફો ઘેર ઉભો રહેતો ને એમ પછી કે આ બાપા મને પેલો મારો છે ને પેલો મારો મારસ તો શું છે તો લ્યા બાપા બેસીને પાણી પાજો અરે જો હા એ કઈ ના આવે મેઠા ભાઈ હા કીધું છે ને અમને યાદ હા અને અમુ સાહેબ ભેગા થાય ને હા. તો એનું કશું પૂછવાનું જ ના તારા હા એ કાઢી નાખેલા છે લ્યા બે જણા પણ મેં વાંધો મારા અજણ મજૂર એટલે પૂછી માં હો વાતની એક વાત આપણે એમ બોલવાનું નહીં એ નોમ જ નહીં લેવું બસ બરોબર હા. લેવો કોક કોમ કપે ડુંગળી વાટી નાખો ફટાફટ મારા ઓછા બોરવાળા એવા પેધ્યા પડ્યા છે રાત પડવા થાય એટલે કે પાણીવાળો ખાટા ભાઈ એક તો છોકરા નોકરી જ હોય છે હવે અમારે મથવું પડે શું કરે તો કંટાળ્યા કાટા ભાઈ એટલે આ મેઠા ભાઈ હા હા મેલો ક્યાર છે માં ખરા તડકે તમે તો જપતા નહીં ભાઈ જેટલી હાથેથી મજૂરી થાય એટલી તો કરવી પડે કે કયો હવે જેટલું છોકરાને ભેગું કરી આલ છો લે હવે છોકરો તો ભેગું ભાઈ કરિયાલું પડે અને ભેગું કરેલું જ કોમમાં આવે કયો છોકરા એવા પાક્ષી ના રોમી તો તમારું ભેગું કરેલા એ બધું રદન પદન કઈ નાખી બધું હવે છોકરોને જેમ બોલવું હોય એ બોલજી પણ મગર એવું કોઈ તો કહેતો નહીં કે બાપને ભેગું નહીં કરી આલ્યું એ વાત હાજી તારું તમારી, પછી હો. હું જબી શાંતિ હવે શાંતિ છે આ વીઘા જેવા ઘઉં કર્યા છે આ ભાઈ દોણા તો જોવું ભાઈ હો દોડા તું કે આપણે દોણા ના ખોટું પડે હા તે શું ઉપડ્યા છો અલ્યા હોય પેલા એક ભાઈ બનશે ઓવ એ શાના પૈસા લે લેવા જવું હા લઈ આવ હો લઈ આવ મેઠો ભાઈ એક નંબર માણસ હો ભાઈ ગામમાં સારો માણસ છે કોઈ મગજ મારી નહીં કશું નહીં ભજનમાં કીએ જ હોય માળો દેખાય તો તને કહું તો માળો દેખાય તું હાચનું કાઢશે એમ કે મને હું કાઢી લઉં આ મારો ફેરબાનું મારા ભાઈને કીધું છે કે મારા તમે ફેવરો કોણ બોલશે તે ઈશો એના ઘરનું લેવા તો શકલો મારો જ લેવો છે કે મારો લઈને આપણે તો ખાલી ફેરબાનો છે એ શું કરો લેવા કન બે દાણા હજુ કોઈ શેતુડી આવી છે ને ખાતા છે કશું અમે શું તમારો ઓબાન કેર્યો કે બેર્યો પાડી ગયા તો ખાલી મેં શકલો મારા ફેરવીએ છીએ આ શકલોનો મોય 200 છે શકલોન માળા હુકાવો થી બખોડો તો શરમ જેવું છે કે નહીં પણ અમે ખબર હજી એડો એ નહીં તો બતાવજે શકલો ને મારા ફેરવીએ છીએ અમે મારા ભાઈને કીધું છે એ ડાયાબિટીસ છે જે જાણે બતાવે મને થોડું દુઃખ છે એટલે મારા ભાઈને કીધું છે કે મારા ફેવરો મારા ફેવરો એટલે જઈ અને ઓયથી આ જગ્યાએ લઈને બીજી જગ્યાએ એટલા આર્યા માળા ફેરે છે તો મને ડાયાબિટીસ નું દુઃખ મટશે એમ મટી જાય. અલ્યા આર્યા માળા નહીં ભગવાન કઈ બોલશો ને કમલા અલ્યા રોમની માળા ફેરવો આર્યા માળા મારા નહીં. ભાઈને કીધું છે અરે બોલશો ને તમે મેકજો અકલ મેકો ના મેકો આડી વાત
વાગુ કે આવે કે હું આવું ને અમે સરી કાઢી હા ભાઈ આ બંકો કોઈ જેવો તેવો નહીં પછી તમે હો બંકાર્યા પણ હોંભળો મેકો છે કે નહીં મેકો ને મેઠા ભાઈ બૂમ પાડું છું શા મેઠો ભાઈ તમારા ભાઈ હા તો બોલાય એ મેઠા ભાઈ ઈવાય મને ઓ કીધું મેઠા ભાઈ શાંતિથી અલ્યા વાયકણ આવજો લોસો પડ્યો છે જબરો તમે અડશો ને માણસ એને કીધું છે લોસો શો પડ્યો છે અરે લોસો આર્યો લોસો પડ્યો છે જો આ અલ્યા તમારું કોક ઘર ભાઈ નાખે કેવું લાગે લ્યા સકલું પણ ખાલે શકલોનો મારો લઈને અહીંથી જઈને તો કાને મને મારા ભાઈને કીધું મારા ફેવડો તમે મારા ફેરવીએ છીએ તમને શું તકલીફ થાય છે સારું થાય લ્યા ભાઈ આયા લ્યો અલ્યા કળવા ભાઈ તમે આવી શીખાલી છે યાર શું થયું હા કી છે કે મને તમારા ભાઈને એવું કીધું છે કે માળા ફેરવવાનું પૂછો પૂછો અને આ તો શકલોનું માળા લઈને નાઠા છે લ્યા. પૂછો ખાલે તમારે શું બધું કહેવાનું મારા ભાઈને કીધું છે કે મારા ફેવડો ડાયાબિટીસ મટી જાય ડાયાબિટીસ મટી જાય મારા ફેરવવાનું કીધું છે આવી મારા. શીખા હા લાય ભાઈ લાય મારા ભાઈને લાય મેં કીધું કીધું તું ને માળા ફેરવવાનું વાઘુ ભાઈ લા મેલ દો લાવો મેલ દો વિદ્યા કાઢ. મેલ દો આ તો નહીં લેવું આપણે એનું નહીં લેવું મારું હેડો હા બીજે મેં નકલો ને હેરાન ના કરાય હો તા- હું કીધું મારા બીજા તને ભાઈને કીધું તું મેં કીધું તું ને તો. હા કીધું છે ને તા મને જેમ તેમ બોલે છે હા સાચી વાત છે હું જેમ તેમ બોલે છે ના બોલાય કે મારા ભાઈને કીધું કે મારા તું ફેરવ હા. અરે તને તકલીફ થોડી ઘણી થાય તો મને કહેજે સાચી વાત છે. મારા ભાઈને કીધું છે તાણ મેં તમારે નથી- જો તમારે છો ને હું કીધું તું હા ઓભળા જોણ્યા વગર હું બેરું બેરું કૂટો છો તમે બેદણા તમે તો આઈને કહી જતા મને ઘેર કહી નતા જા કે મારા ફેરવ મારા પણ કેવી માળા આ માળા ચકલાના પક્ષીઓને હેરાન કરવાની પેલી રોમની માળા ફેરવવી પડે આ માળો નહીં પેલી રુદ્રાક્ષ અલે આ ભગવાનનું રોમનું નામ લ્યો માળા જપો એમ કહું છું જપ્પાનું કીધું તમે માળા ફેરવા કીધું હું તો આગુ પણ લઈને તાર અલ્યા. શકલો ના મારા ફેરવું છું હું તો ચક્કલે શું કાંઈ હળકાવાની આપણે યાર તો તને એટલી ખબર પડે છે તો તને નહીં ખબર પડતી કેવાય આવા પડી હવે પડે પછી બધું પોણી વહી ગયા પછી પળ બંધવાની પણ ભાઈ તમારે શું ખોટી કરવી પડે કે તાણે? આ તમે નેના છો તે તમને નહીં ખબર પડતી તમે કીધું કે મારા ફેરવવાનું અલ્યા આ પક્ષીઓને હેરાન ના કરો હોય આ મોય એડો હોય બસ્યો હોય ઈવોને કેટલી હાય લાગે અલ્યા પાપ લાગશે પાપ બે ને પાપ લાગશે આખું ભજનમાં જાણ ભાઈ હજી તો ભપકારા મારા છે ભપકારા પાદું ના એમાં પાદું ના પાદુણાથી પાદ્યું તે કોઈ ખોટું કર્યું ભાઈએ તમે તો ખોટું કર્યું અલ્યા તમે કોઈ નેના છોકરો નહીં સુધરો ગમત તમારા બેની બૂમ પડે છે રાડ છે રાડ રાળ છે તમારી બેની કા બે મોણો તો આટલા ઉંમર છે ને હજી સુધર્યા નહીં એનું ઘેર આને તો નાહી જા ને આ ભાઈ ખાટા ભાઈ હું અહીંયા માફી માંગુ છું આ મારા ઓળખ્યા હોભળ્યા જોણ્યા વગર અવળું અવળું કૂટ્યું છે બોલો હમણાં પેલા સિયાન છોકરાને બોલો માર્યું હા મારે હશે ને કીધું કે લે હવે આટલી ઉંમર થઈ જાય માળા જપો માળા ફેરવો તે મારા જે અવળું અવળું કૂટ્યું છે વાત આયા તા હું આવી ગયો ને કે આ ચકલો ને બાળો બધું નાખી દો જોજો મિત્રો જોજો અમારા ભાઈ હું કેવું હા આ આવાજ છે આ ચકલોના માળાને આપણે હેરાન કરાય પક્ષીઓને કોઈ હેરાન કરવાય ભગવાનની માળા ફેરવવાની કીધી હતી ના તો શકલોના માળા ફેરવું છું મારા ઓળખ્યા જો ઓહો. મિત્રો જો આવાજ છે મારા બે ભાઈ એ વાકુ કોને ફોન કરતા જય માતા હા જય માતા મારા ઓળખ્યા તો મિત્રો અમારો વિડીયો ગમે લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો જય માતા